10,000 કરોડનું સરકારે પેકેજ જાહેર કરી દીધું। એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22,000 મળશે, 50% નુકસાની હોય તો 8,000 મળશે। પણ અમારો ખેડૂત જ્યારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે, અમારા ખેડૂતની આજે અરજી સ્વીકારવામાં આવતી નથી। સર્વર નથી, એમના ઓપરેટરો નથી, ડીસી નથી, અરજી નથી સ્વીકારાતી। ત્યારે ખેડૂતો, આ ઉદ્યોગપતિઓની સરકાર છે, એ તમારો ને અમારો ક્યારે ઉદ્ધાર કરવા નથી। આજે આત્મનિર્ભર ભારતની વાત થાય છે, અમારો ખેડૂત આદિ અનાદિકાળથી આત્મનિર્ભર છે। અમારા ખેડૂતને આગળ લાવો, ઉદ્યોગપતિઓને આગળ લાવવાના, ઉદ્યોગપતિઓને ડેવલપ કરવાના, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ અન્યાય હવે અમે ક્યારે સહન કરવાના નથી। ત્યારે ખેડૂતો, મારા સાથીઓ, અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ। વચ્ચે વિદ્યાર્થીઓના ટેટ પાસ ઉમેદવારોને શિક્ષકોની ભરતી માટે અમે આંદોલનો કર્યા। આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે, એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે। કોઈ એમબીબીએસ કરે, એમએસસી કરે, બીએસસી કરે, જેએનએમ કરે, એમએમ કરે, એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે। આ સરકારે બંધ કરી, એની સામે આંદોલનો અમે કર્યા। આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું, આજે પણ નેરો રિપેરિંગ નથી કરી આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ। એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સમારકામ નથી કર્યું। અમારા ખેડૂતો શિયાળુ રવિ પાક કરવા માટે આજે પાણી માંગે છે, પણ સરકારના અધિકારીઓ બધા એમના તાઇફાઓમાં મોજ કરે છે। ખેડૂતોને કોઈની પડેલી નથી, આજે આપણને પાણી નથી મળતું। ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો, કરજણનું પાણી આપો, ઉકાઈનું પાણી આપો, આ વિસ્તારમાં સારા રોડ બનાવો। આજે અમે છોટાઉદેપુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે, જે ભારત નદી પરનો પુલ આજે 3 વર્ષથી તૂટી ગયો, 3 વર્ષથી તૂટી ગયો, અને સરકારના કોઈ મંત્રી, એના ધારાસભ્ય અને સાંસદ કોઈ જવાબ નથી આપતું। ત્યારે એ ડાયવર્ઝનના નામે 16 કરોડ ને 34 લાખ રૂપિયા લોકો ખાઈ ગયા। આજે પણ લોકોએ બનાવેલા ડાયવર્ઝન ચાલે છે, પણ એનો ડાયવર્ઝન તૂટી ગયો છે। ત્યારે આવી બધી અમે વાતો ઉજાગર કરીએ કે અમારા લોકોને પુલ બનાવી આપો। અહીંયા તમને બધાને ખબર છે, બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટરો હતા, એમણે ગયા વર્ષે ખૂબ મોટું કૌભાંડ કર્યું, અમે બધાએ ઉજાગર કર્યું। ત્યારે આજે ડિરેક્ટરોને 2,15,600 રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મળી છે કે નથી મળી? આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કૌભાંડો થયા અને ફરિયાદો થઈ। આજે એક સભાસદ, એક ડિરેક્ટરોને 4,68,170 રૂપિયા ભરવાની નોટિસો મળી છે। ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે, આવનારા દિવસોમાં એપીએમસીઓમાં પણ આપણે જવું પડશે, માર્કેટ યાર્ડોમાં પણ જવું પડશે, અને ખેડૂતો સાથે સાથે અન્ય આપણે બધા અટકાવવા માટે આગળ આવવું પડશે। ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ, સરકાર સામે બોલીએ। એટલે સાથીઓ, આ ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના હર્ષભાઈ સંઘવીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન, હમણાંનો આ યુવાન અમારી સામે કેમ બોલી શકે, લોકોના પ્રશ્નો લઈને કેમ આવે, આદિવાસી માટે કેમ બોલે, યુવાનો માટે કેમ બોલે, રોજગાર માટે કેમ બોલે, શિક્ષણ માટે કેમ બોલે। એને જેલમાં નાખો, અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો, જાણો છો ને બધા? જેલમાં નાખી દીધો સાથીઓ મને। એક સામાન્ય બનાવ, એક સામાન્ય બાબત મીટિંગમાં બોલાચાલી થાય અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું। એમણે કીધું 307 લગાડી, સામાન્ય બાબતમાં મામલતદાર જામીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો। અને કહેવામાં આવ્યું એને દબાવો, એને હેરાન કરો, એને પરેશાન કરો, અને એને આપણી પાર્ટીમાં લઈ આવો, કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો। પણ સાથીઓ, સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્યનો પરાજય થતો ત્યારે એમની યાતનાઓ, એમની વેદનાઓ અમે જેલોમાં બેઠીને અમે વેઠી। તમે વિચાર કરો, સામાન્ય બાબતમાં એક દિવસ નહીં, 2 દિવસ નહીં, અઠવાડિયું નહીં, મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ,
મને જેલમાં રાખ્યો. 80 દિવસ સુધી મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા આખા સાથીઓ દુખી, આખું કામકાજ મારું ઠપ થઈ ગયું. અને 80 દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા. ત્યારે આ સરકાર, એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી કરો. ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે. ભાઈ, મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું? તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો? તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને? કે મેં તમને ગેરમાર્ગે દોરી લાવ્યો છું? તો ગેરમાર્ગે દોરે છે એમ કરીને એફિડેવિટ કર્યા. અને આજે મારા મત વિસ્તારમાં મને 1 વર્ષ સુધી જવાની પરવાનગી નથી. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડા ત્યાં મારી એક ઓફિસ છે, લોકોના હું કામ કરું. ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે. પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો વેઠવી પડે, તમારા વિસ્તારમાં ના જવા દે. મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયાપાડામાં નથી જવા દેવામાં આવતો. સાથીઓ, હું રાજપીપળા હતો, તમારા જેવા બધા મળવા આવે એના કામ કરું તો ભાજપના કેટલાક સાંસદે એવું કીધું, પોલીસના કેટલાક અધિકારીએ એવું કીધું કે આ ચૈતર વસાવો પાછો રાજપીપળા આવ્યો છે, કેવડિયા માટે લડવા આવ્યો છે, એને તો નર્મદામાંથી પણ બહાર કાઢી દો. ત્યારે મેં પોલીસ અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, એ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હરસંઘવીની પોલીસને કહેવા માંગુ છું, તમે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે ચૈતરભાઈ વસાવાને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતરભાઈ વસાવાના લોકોના દિલમાં રહે છે. અમે લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. ત્યારે આ નેતાઓને, સાથીઓ, આવનારા દિવસોમાં આપણે લડવા જઈશું તો આપણને આ લોકો એમ નથી કાઢવાના. તો 30 વર્ષની એમના સરકાર, એમની નેતાગીરી, ખૂબ મોટા મોટા નેતાઓ આપણા પૈસા ખાઈને કાગળ ધંધા કરે છે. તંત્ર એમનું, યંત્ર એમનું, કલેક્ટર એમના, એસપી એમના, કોર્ટ કચેરી એમની. એટલે હવે આપણે લડવા નથી જવાનું, પણ આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. તમે બધા તૈયાર થઈ જાઓ, ઉમેદવારી કરો અને જીતાડીને આપણે સત્તા પહોંચી લેવાની છે. સત્તા જોઈએ છે કે નથી જોઈએ? તમારામાંથી સારા સારા લોકો જે સેવા માટે, લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે, હું તમને આહવાન કરું છું, તમે અમારી સાથે આવો, લોકોની સેવા સાથે એમ કરીશું. આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભા રહો, જિલ્લાના સભ્યમાં ઉભા રહો અને આ 30 વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે, બધા તૈયાર થઈ જવાનું છે. ત્યારે સાથીઓ, આગળ યુવરાજસિંહભાઈએ કીધું, યુવરાજસિંહભાઈ કહેતા હતા કે એમનું મંત્રીમંડળ બદલ્યું. આપણા છોટાઉદેપુર જિલ્લામાં, નર્મદા જિલ્લામાં એક પણ મંત્રી નથી બનાવ્યો. ત્યારે મેં યુવરાજસિંહભાઈને કહેવા માંગુ છું, કોઈ ભેંસ દૂધ ના આપે તો એના ખીલા બદલવાના રહેતા નથી. કોઈ ભેંસ દૂધ ના આપે તો ખીલા બદલીએ તો દૂધ ના મળે, એ ભેંસ બદલી કાઢવી પડે. આપણે સાથીઓ, યુવરાજભાઈની સામે જ આપણે બધાએ સંકલ્પ કરવાનો છે. મંત્રી તંત્રી બદલવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી. 2027માં અમે સરકાર બદલી દેવાના છે. ત્યારે સાથીઓ, અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, પંજાબમાં ખેડૂતોને જ્યારે આવું માવઠું આવ્યું, પૂર આવ્યું, એક ખેડૂતને 50,000 રૂપિયા સર્વે વગર આપી દીધા. જેમનું ઘરને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને 1,20,000 ખાતામાં નાખી આપી દીધા. જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ 22,000 રૂપિયા ખાતામાં નાખીને આપી દીધા. જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ 3 મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી. ત્યારે એ પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સર્વેના બહાને, ફોર્મ ભરવાના બહાને એમનું બજેટ, ખેતીવાડીનું બજેટ એમના પ્રોગ્રામોમાં વાપરે છે. હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા, એમને ભાજપના નેતાઓને લાગ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડા લાવીશું તો આ ચૈતર વસાવો ઠંડો પડી જશે અને 500 કરોડ રૂપિયા આપણે વાપરી કાઢ્યા લોકોએ આ પ્રોગ્રામમાં. પણ
ચૈતર વસાવો ઠંડો નથી પડ્યો, તમારા બધાના સહકારથી નેત્રંગમાં એ લોકોને આપણે છોતરા કરી નાખ્યા છે. જે નેત્રંગમાં કાર્યક્રમ થયો, ભાજપના એ સાંસદો, ભાજપના એ ધારાસભ્યો, એ બધાની હાલત એવી થઈ છે કે રાતે ઉઠીને બી મારું નામ લઈને 2 ગ્લાસ પાણી પીને ઊંઘો પડે. હું આ વિસ્તારમાં આવું, વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવું, નર્મદાનું પાણી મળે એની વાત કરું, અહીંયા રોડ બને એની વાત કરું, એટલે આ વિસ્તારના સાંસદ, આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી. એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને, એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા, આ ચૈતર વસાવાને અટકાવવો પડશે, નહીં તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે, એવું એ લોકોને લાગે છે. આવતી 27 માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે. મોકલી દઈએ ને? બહુ મતો આપ્યા છે, બહુ તક આપી છે. અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર, અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બહુ રાજ કર્યું છે. આજે નર્મદા વિસ્થાપિતોની આગેવાની લોકોએ લીધી હતી, હવે આ લોકોને પૂછતા પણ નથી. રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા. આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય, એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે, આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય, નસવાડી અને કવાંટના 28 ગામોને આજે વિસ્થાપિત કરવાના, હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી. ત્યારે આવા રબસને ઊંચી આંગળી કરવા વાળા, આવા સર્કસના લોકોને હવે આપણે ચૂંટી લાવવાના થતા નથી. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારા સાથીઓ, જે પ્રકારના અમે કામ કરીએ છીએ ને એના લીધે અમને એમની પોલીસ હેરાન કરે. આજે અમારા સીકે પટેલે આ સભા કરવા માટેની પરવાનગી માંગી, એમણે કીધું તો 3 જગ્યાએ પરવાનગી કેન્સલ કરાવી. આ લોકો 3 જગ્યાએ કેન્સલ કરાવી. એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતરભાઈ નહીં આવશે, એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે. ભાઈ, અમે ચૈતર વસાવા છે, ચૈતર વસાવા ઝૂકવાવાળા નથી, લડવાવાળા છે. ત્યારે આજે સીકેભાઈ પટેલ, એમની ટીમ, રંજનભાઈએ બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્તની જરૂર નથી, અમને તમારી પરવાનગીની જરૂર નથી, અમે સ્વયં અમારા કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું. જ્યારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે, લોકોને ગેરમાર્ગે દોરે. આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાનની વાત કરે, આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમની વાત કરે, આપણે જ્યારે નોકરીની વાત કરીએ, વિકાસની વાત કરીએ, રાષ્ટ્ર ભાવનાની વાત કરે, અને એ જ લોકો આત્મનિર્ભર બનવાની વાત કરે, ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે. મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, હવે કોઈને ડરવાની જરૂર નથી. એ લોકો રાતના 2 ટકનું જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી, એટલે કોઈના બાપથી પણ આપણે ડરવાની જરૂર નથી. ક્યાં સુધી એમની ગુલામી કરીશું? ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું? ત્યારે તમે બધા આવો અમારી સાથે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને હું આહ્વાન કરું છું. આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં તમે આવો. બધા સાથે રહીને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત આપણે લડીએ અને આ લોકોને ઘર ભેગા કરીએ. એ કામ માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું. સાથીઓ, પરિવર્તન લાવવાનું છે. ત્યારે હું કહેવા માંગુ છું, તમારે પરિવર્તન બોલવાનું છે. સંખેડા માંગે, પાછળવાળા પરિવર્તન નથી લાવવાનું. ચાલશે તમને? આ લોકો ચાલશે કે બદલવાના છે? સંખેડા માંગે, સંખેડા માંગે, નસવાડી માંગે, નસવાડી માંગે, બોડેલી માંગે, બોડેલી માંગે, છોટાઉદેપુર માંગે, છોટાઉદેપુર માંગે. પરિવર્તન, પરિવર્તન. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.